વેલકમ ટુ રિશિસ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુરજી રેસીપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને તમે પાઉં કે બ્રેડ સાથે અથવા પરાઠા કે નાન કે પછી રોટલી સાથે સર્વ કરી શકો છો, જે ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુરજી બનાવવા માટે ગ્રેવી તૈયાર કરી લઈએ. બોલમાં 1 કપ મોળું દહીં. અહીંયા ધ્યાન રાખવાનું છે કે દહીં મોળું જ લઈશું. સાથે 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, સાથે 1 ટેબલસ્પૂન શેકેલું જીરું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, સાથે 1 ટેબલસ્પૂન ચાટ મસાલો, સાથે 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો, 1 ટીસ્પૂન પુલાવ મસાલો, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો પાવડર, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ જેને ડ્રાય રોસ્ટ કરીને લીધો છે, મીઠું સ્વાદ અનુસાર. સારી રીતે મિક્સ કરી લઈએ. આ ગ્રેવી એડ કરવાથી પનીર ભુરજી રેસ્ટોરન્ટમાં હોય તેવી બનીને તૈયાર થાય છે. તૈયાર કરેલી ગ્રેવીને સાઈડ પર રાખીએ. અહીંયા મેં 2 લીટર ફૂલ ફેટ દૂધમાંથી ઘરે જ પનીર બનાવી અને હાથથી ક્રમ્બલ કરીને લીધું છે. ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં 2 ટેબલસ્પૂન તેલ, સાથે મેં લીધું છે 2 ટેબલસ્પૂન બટર. બટર મેલ્ટ થાય ત્યાર પછી અડધી ટીસ્પૂન હિંગ, 3 થી 4 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો ઝીણા કટ કરીને લીધા છે. ગેસની મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈએ. જો તમારે લસણ અને કાંદા લેવા હોય તો ઝીણા કટ કરીને લઈ શકો છો. સાથે 2 ગ્રીન કેપ્સિકમ, 4 નંગ ટામેટાં ચીલી કટરમાં કટ કરીને લીધા છે. કેપ્સિકમ અને ટામેટાં થોડી વાર માટે સાંતળી લઈએ. મીઠું સ્વાદ અનુસાર, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરીએ. થોડી વાર માટે કૂક થવા દઈએ. પાંચ થી 6 મિનિટમાં ટામેટાં અને કેપ્સિકમ કૂક થઈ અને તેલ અલગ થઈ ગયું છે. ત્યાર પછી તૈયાર કરેલી દહીંની પેસ્ટ, એડ કરીને મિક્સ કરીએ. એક કપ પાણી એડ કરીએ. સારી રીતે મિક્સ કરીશું. કવર કરી અને કૂક થવા દઈએ. 5 મિનિટ પછી ગ્રેવીમાંથી તેલ અલગ થઈ અને ગ્રેવી કૂક થઈ ગઈ છે. તેમાં ક્રમ્બલ કરેલું પનીર, એડ કરી અને મિક્સ કરીએ.
લાસ્ટમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરીને મિક્સ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરીશું. સાથે થોડી સમારેલી ફ્રેશ કોથમીર મિક્સ કરીએ. ગરમા ગરમ પનીર ભુરજી સર્વિંગ માટે તૈયાર છે, તો સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુરજી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશિઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇડ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.